તો નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં જર્જરિત ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો, જેમાં પીવાના પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતી। ટાંકીનો કેટલાક ભાગ તૂટતા જ ફફડાટ ફેલાયો છે, જેમાં જર્જરિત ટાંકીમાંથી પાણીના ફુવારા નીકળી રહ્યા છે। વારંવાર બનતી સ્લેબ તૂટવાની ઘટનાથી સ્થાનિકોમાં પણ રોષ સાથે ફફડાટ છે। શું નડિયાદ પાલિકાનું તંત્ર કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે તે સવાલ થઈ રહ્યો છે। અમાર આજુબાજુની અંદર આ ગવર્મેન્ટની જગ્યામાં આવેલા પાણીની ટાંકી છે, આ જર્જરિત હાલતમાં થયેલ છે અને આના આજથી બે વર્ષ પહેલા આનો આ પ્રશ્ન થયેલ હતો। અહીંયા આગળ એનું રિપેરિંગ સામાન્ય કાર્ય કરીને અહીંયા આગળ પડતું મૂકી દીધેલું અને એ કન્ડિશને આજે બી ટાંકી એની એ પરિસ્થિતિમાં છે અને રોજ એના ત્યાંથી સિમેન્ટના પોપડા પડે છે। અહીંયા આગળ રહેનારા બધા વ્યક્તિઓ આનાથી ત્રસ્ત છે અને ગમે ત્યારે પથ્થર પડે એની બીકના ચક્કરે બધા ઘરની અંદર જ રહેવું પસંદ કરે છે। આજે બી અહીંયા આગળ 5-15 મજદૂર વર્ગ બી અહીંયા આગળ જ રહે છે કે નવી ટાંકીનું બીજું કાર્ય ચાલી રહ્યું છે, જેને લઈને એમને બી જીવને જોખમ છે ને અમારા ઘરોમાં બી આજે બી પથરા પડ્યા છે। જોરદાર મોટો પથ્થર અહીંયા આગળ આવીને પડ્યો છે, એના અવાજને સાંભળીને અમે બધા ઘરથી બહાર આવીને આ ન્યૂઝ માટે અમે આપને સજેસ્ટ કરીએ છીએ કે આ વસ્તુને તમે આગળ પ્રશાસન સુધી પહોંચતી કરો। મારું નામ સંજય ઠાકરસિંહભાઈ પ્રજાપતિ છે। હું મા પાર્વતી સોસાયટીમાં રહું છું। આ નગરપાલિકાની ટાંકી છે, વારંવાર આની આ ઘટના બને છે। એકવાર એનું રિનોવેશન કામ બી કર્યું હતું તો 15-20 દિવસ કશું તકલીફ ના પડી, પણ 15-20 દિવસ પછી પાછી આની આ પોઝિશન આવીને ઊભી રહી ગઈ અને નવી ટાંકી બની એના માણસો અહીંયા હાજરમાં રહે છે।